સતવાદીના સતના પારખા. રૂપજી સતયુગી જીવ. આ લોકના વ્યવહારમાં બહુ ધ્યાન નહીં. પેટ પૂરતું ખાવાનું મળે એટલે બસ, પછી તો ભજન અને કીર્તન કરવા એ જ એનું કામ. રૂપજી આજીવિકા માટે જીરાગઢ આવ્યા અને મજૂરી કરવા લાગ્યા. પછી જીરાગઢથી તરઘડી ગયા. તરઘડીમાં વાણિયાઓની વસ્તી વધારે હતી. રૂપજીભાઈ એક વાણિયાને ત્યાં નોકરીએ રહ્યા. આ ભોળા ભગતે ન કોઈ લખાણ કર્યું કે ન કોઈ શરત કરી, એ તો વિશ્વાસે મજૂરી કરવા માંડ્યા. વાણિયો ખૂબ પાકો હતો. એણે 3 વર્ષ સુધી કાંઈ પગાર જ ન આપ્યો. વાણિયાને એમ કે આ ભોળો ભગતડો ભલે વૈતરું કરતો, પગાર કેવો ને વાત કેવી. ગામના અમુક ડાહ્યા માણસોને ખબર પડી કે આ વાણિયો રૂપજીને પગાર આપતો નથી. સજ્જન માણસોએ વાણિયાને ઠપકો દીધો તો વાણિયો સાવ નામુક્કર ગયો. એણે ઉલટાનું રૂપજી ઉપર આળ નાખ્યું કે જૂઠું બોલે છે, મેં તો પગાર આપી દીધો છે. રૂપજી કહે, શેઠ, જૂઠું ના બોલો. તમે મને પગાર પેટે એક પાઈ પણ આપી નથી, પણ પીગળે તો વાણિયો શાનો? એણે કહ્યું, જો તું સાચો હોય તો અગ્નિમાં તપાવેલી લોખંડની સાંકળ ગળામાં નાખ. રૂપજીએ વાત સ્વીકારી લીધી. ગામનું પંચ ભેગું થયું. સાંકળ તપાવવામાં આવી. રૂપજીએ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ધગધગતી સાંકળ ઉપાડી લીધી. સતવાદી જીવને કાંઈ ન થયું. ગામના લોકો કહે, વાણિયા, આ સતવાદીને કોચવીશ તો મરી જઈશ. એની મજૂરીના રૂપિયા આપી દે. આખરે લાજેશ્રમે વાણીએ 3 વર્ષની મજૂરી ચૂકવી દીધી. પરણીને રંડાવવું પડે, એને વરીને શું કરવું? રૂપજીએ તરઘડીનો ત્યાગ કર્યો અને આજીવિકા માટે કચ્છમાં ગયા. એ સમયે કાઠિયાવાડના લોકો માટે કચ્છ પરદેશ ગણાય. અવરજવરના સાધનો બહુ ઓછા હતા. કચ્છમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમભક્ત ગંગારામ મલલનો સમાગમ કર્યો. ગંગારામના મુખેથી રૂપજીએ શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્યની વાતો સાંભળી. રૂપજીના હૃદયમાં શ્રીજી મહારાજને મળવાની પ્યાસ જાગી. રૂપજી કચ્છમાંથી મછુકાંઠા વિસ્તાર એટલે કે મોરબી, વાંકાનેર તરફ આવ્યા. જાતે કડિયા હોવાથી છૂટક મજૂરી કરી પેટીયું રળી લેતા. કામ માટે જુદા જુદા ગામ ફરતા રહેતા. એકવાર રૂપજીને મોરબી પાસેના ખારવા ગામે ધનાબાપા નામના હરિભક્તનો મેળાપ થયો. ખારવા ગામની સરોવર પાળે રૂપજી બેઠા હતા. ધના ભગતે રૂપજીને જોયા ત્યારે રૂપજીની ઉંમર આશરે 20 વર્ષની હશે. ધના ભગતને રૂપજી કોઈ નોખી માટીના લાગ્યા. બંનેની પ્રકૃતિ સાત્વિક હોવાથી મિત્રતાનો મેળ બેસી ગયો. ધના ભગત શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એમણે રૂપજીને શ્રીજી મહિમાની વાતો કરી. વાતવાતમાં ધનાબાપાએ પૂછ્યું, રૂપજી, તમે લગ્ન કર્યા છે કે નહીં? જન્મજાત વૈરાગી અને કવિ એવા રૂપજીએ જવાબ દીધો, ન પરણ્યા કેરું કામ કદીક ચૂડો ભાંગે. રાખો હરિ સંગ હેત ચૂડો અમર રાખે. પહેરો સંત વરમાળ જમરા પાસે નાવે. સોંપો તન મન ધન હરી તેડવા આવે. રૂપજી કહે, બાપા, જેને પરણીને રંડાવવું પડે તેને વરીને શું કરવું? જુવાન રૂપજીની વાતે ધના ભગતનું હૈયું હિલોળે ચડાવ્યું. ધના ભગત બોલ્યા, યુવાન, જેને વરીને ચૂડલો અમર રહે એ શ્રીહરિ તો ગઢપુર બિરાજે છે. હાલો આપણે એના દર્શને જઈએ. જય શ્રી સ્વામિનારાયણ.